નરોડા ખાતે અટલ સ્મૃતિ કાર્યક્રમમાં તેજપુંજ અને અટલ અંજલિ બે વિશિષ્ટ પુસ્તકોનું અનોખી રીતે લોકાર્પણ થયું। મેટ્રો કલ્ચર ક્લબ દ્વારા આપણા દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, પ્રેરણાદાયી કવિ અને દૂરંદેશી નેતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિની પૂર્વ સંધ્યા અટલ સ્મૃતિ સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન મેવાડા ગ્રીન પાર્ટી પ્લોટ, શ્રીરામ ચોક, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં 10 કરોડ ઇનામ માનનીય ધારાસભ્ય અને ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ બાબુભાઈ પટેલ, યુવાઓના લોકપ્રિય નેતા અને વિરમગામના માનનીય ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, અમદાવાદના ઠક્કર બાપા નગરના માનનીય ધારાસભ્ય શ્રીમતી કંચનાબેન રાદડિયા, સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, લાયન્સ ક્લબના હોદ્દેદારો, વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર હિરેનભાઈ મેવાડા, પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર દેવજીભાઈ પટેલ, અમદાવાદ સિટીના પ્રમુખ કનુભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તદુપરાંત બાલ મહિલા વિકાસના ચેરમેન અને નરોડાના કોર્પોરેટર અલકાબેન મિસ્ત્રી, વિશ્વ હિન્દુ પરિષદના સંયોજક કમલભાઈ રાવલ, અમદાવાદના શહેર ઉપપ્રમુખ ડોક્ટર ચંદાબેન, ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ પટેલ, ગુજરાત પત્રકાર સમિતિના પ્રમુખ BR પ્રજાપતિ, ઠક્કરનગર વોર્ડના પૂર્વ કોર્પોરેટર વિષ્ણુભાઈ રાદડિયા અને LIC મહામંત્રી દિનેશભાઈ, બળદેવભાઈ ડોડિયા, સેજપુર વોર્ડ મીડિયા સેલ પ્રો મેહુલભાઈ બારોટ, પરેશભાઈ નોંદડિયા, કમલભાઈ રાવલ, ભગવાન સેના રાષ્ટ્રીય અધ્યક્ષ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની મધ્યે જાણીતા કવયિત્રી, લેખિકા અને સાહિત્યકાર ડોક્ટર બીનાબેન પટેલ દ્વારા લખાયેલ અટલ બિહારી વાજપેયીજીની વિચારધારાને ઉજાગર કરતા તેજપુંજ અને અટલ અંજલિ નામના બે વિશિષ્ટ પુસ્તકોના લોકાર્પણ સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત મેટ્રો કલ્ચર ક્લબના સભ્યો અને જે મેવાડા દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને જે મેવાડા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવોનું ટ્રોફી અને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું અને અંતે મેટ્રો કલ્ચર ક્લબના પ્રમુખ મુકેશ પટેલ દ્વારા આભાર પ્રવચન અપાયું હતું। અટલ સ્મૃતિ સંગીત સંધ્યા કાર્યક્રમને પ્રસિદ્ધ સંદીપ ક્રિશ્ચિયન ઓર્કેસ્ટ્રાના દેશ વિદેશમાં નામના મેળવનાર ખ્યાતનામ કલાકારો, વર્સેટાઇલ સિંગર પ્રિયંકા બસુ, વિશ્વનાથ બાટુંગે, વોઇસ ઓફ કિશોરદા આનંદ, વિનોદ વગેરે દ્વારા સંગીત સંધ્યાને પોતાના સૂરથી સંગીતમય બનાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા। મેટ્રો કલ્ચર ક્લબની ટીમ દ્વારા અલગ અલગ સમિતિ થકી કાર્યક્રમનું વ્યવસ્થાપન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વાગત સમિતિમાં રાજુભાઈ પટેલ, દિનેશભાઈ ડી પટેલ, અરવિંદભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ વર્મા, MP પટેલ, ડોક્ટર DS પટેલ, કનુભાઈ પટેલ, VC પટેલ વગેરે વ્યવસ્થાપન કર્યું હતું। સ્ટેજ વ્યવસ્થા સમિતિ એન્કરિંગ પાયલબેન શાહ, ડોક્ટર અનિલભાઈ પટેલ, અરવિંદભાઈ, રાજેશભાઈ સોની વગેરે વ્યવસ્થાપન કર્યું હતું। ભોજન વ્યવસ્થા અજય પટેલ, ઋષિ પટેલ, પ્રકાશ પટેલ, અલ્પેશ પટેલ, અરવિંદ પટેલ દ્વારા સંભાળવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આશરે 1500 જેટલા શ્રોતાઓ હાજર હતા। ખૂબ ભવ્ય રીતે આ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી। રિપોર્ટર અશોકસિંહ ખાટ, ગાંધીનગર। કલ્ચરલ ક્લબ દ્વારા અટલ સ્મૃતિ અને સંગીત સંધ્યાનો કાર્યક્રમ કર્યો છે। એ કાર્યક્રમમાં ગુજરાતના મંત્રીઓ, સંસદ સભ્યો અને ધારાસભ્યો એવી મોટી ટીમ જે અટલજીની અંજલિ આપવા માટે જોડાઈ છે અમારી સાથે। અને મેટ્રો કલ્ચરલ ક્લબ જે અટલજીની 100મી જન્મજયંતિ ઉજવી રહી છે ત્યારે અમારા બીનાબેને જે અટલજીનો વિચારો રજૂ કરવાની જે એમની પ્રેરણા આપી અને અમારા મેટ્રો ક્લબ દ્વારા એને વધાવી લીધી અને મેટ્રો ક્લબના દ્વારા અટલજીની અટલ અંજલિ અને તેજપુંજ બંને પુસ્તકોનું એમને રચના કરી છે। એનું વિમોચનની વિધિ આજે છે અને બધા મહાનુભાવો દ્વારા એમને વિમોચન કરવાનું છે। અટલજી માટે જે ના કહેવાય કે મહામાનવ કહેવાય કે જેમને ગાંધીજી પછી જે આપણે જેમનું નામ દઈએ એવા માનનીય અટલજી જે શ્રદ્ધાંજલિ આપવા માટે અમે સૌ આ મેટ્રો ક્લબના સભ્યો અને આપણા અમદાવાદના બધા સૌ મિત્રો દ્વારા મેટ્રો ક્લબ દ્વારા આયોજન કર્યું છે। મેટ્રો ક્લબ સાંસ્કૃતિક, ધાર્મિક અને જેને ગાંધીજી પછી મહામાનવ ગણાય એવા માનનીય અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ અમારી મેટ્રો કલ્ચરલ ક્લબ દ્વારા એમની પુષ્પાંજલિ આપવા કે એમના કાર્યોને કાર્યરત કરવા માટે અમારા ડૉક્ટર બીનાબેન પટેલ દ્વારા જે વિચારો રજૂ કરવામાં આવેલા અને મેટ્રો ક્લબે એને વધાવી અને પબ્લિક સાથે રજૂ કરવા માટે બીનાબેનની જે તેજપુંજ અને અટલ અંજલિ બંને કાવ્યો કાવ્ય સંગ્રહ અને જીવનયાત્રાનો જે
પુસ્તકો છે એનું એમને રચના કરી છે એનું વિમોચન માટે આજે અમારા ગુજરાતના મંત્રીઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યો અને બીજા અન્ય સામાજિક મહાનુભાવો આજે હાજર રહ્યા છે. ત્યારે અટલજીને ખરી શ્રદ્ધાંજલિ આપવા આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને અમારી મેટ્રો ક્લબ દ્વારા બીજા સાંસ્કૃતિક, ધાર્મિક અને ડાયરા અને બીજા બધા કાર્યક્રમો દ્વારા અને NGO જેવું કામગીરી કરી અને લોકોને તબીબી તે સામાજિક સેવાઓ એ માટે અમારી સંસ્થા દ્વારા કામો કરવામાં આવે છે. એટલું સાંસ્કૃતિક સાથે સાથે સેવાનું કામો બી અમારી સંસ્થા કરે છે. અમે નવરાત્રિ કરીએ છીએ, બીજા સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ, જેનાથી અમારા પબ્લિકને મનોરંજન બી મળે અને સેવા બી થઈ શકે. બંને સાથે આ ક્લબની રચના કરી છે અને અમે અમારા મેવાડાજી અને બીનાબેન અમારી આખી મેટ્રો કલ્ચર ક્લબની મોટી ટીમ છે. બધા ટીમે જબરદસ્ત મહેનત કરીને આપ સૌને જે હાજર રહેવાનો અને મોકો આપ્યો છે એ બદલ સૌ અમદાવાદના મિત્રોનો આભારી છીએ. બીનાબેન દ્વારા 9 બુકોનું લોન્ચ થઈ ગઈ છે અને તે